ગઈકાલે સંકરણ શરૂઆત કરેલી સંકરણથી. સંકરણ એટલે મેં તમને કીધેલું કે એક જ પરમાણુની જુદી જુદી પરમાણુય કક્ષકો કે જેમની વચ્ચે શક્તિનો તફાવત ઓછો હોય એવી બધી પરમાણુય કક્ષકો વચ્ચે સંમિશ્રણ થાય તો એટલી સંખ્યામાં એક સરખો આકાર અને એક સરખી શક્તિ ધરાવતી નવી કક્ષકો બનવાની ઘટનાને આપણે સંકરણ કીધેલું, બરોબર છે. અને સંકરણથી જે આપણે કક્ષકો મળે છે જેને આપણે સંકૃત અથવા સંકર કક્ષકો કહીશું. આપણે સંકરણ 3 ટાઈપના ગઈકાલે મીન્સ લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી. સંકરણનો પ્રકાર અને આકાર. એટલે સંકરણ ઉપરથી અણુનો તમે શું નક્કી કરી શકો? આકાર નક્કી કરી શકો છો. દાખલા તરીકે sp સંકરણ હોય તો આકાર રેખીય હોય, sp2 હોય તો સમતલીય ત્રિકોણ હોય, sp3 હોય તો સમચતુષ્ફલકીય હોય, dsp2 હોય જેમાં હવે ડી કક્ષક પણ આવતી હોય. અત્યાર સુધી આપણે ગઈકાલે s અને p ની જ વાત કરી. આજે આપણે ડી કક્ષકનો સમાવેશ થાય એવા સંકરણની પણ આપણે વાત કરીશું. dsp2 હોય તો સમતલીય ચોરસ, પછી sp3d હોય તો ત્રિકોણીય દ્વિપિરામિડલ, પછી sp3d2 હોય કે d2sp3 હોય, બરાબર છે. sp3d2 હોય કે d2sp3 હોય તો એનો આકાર છે અષ્ટફલકીય. અને d3s જેમાં ડી કક્ષક 3 હોય અને s કક્ષક 1 હોય તો એનો આકાર છે સમચતુષ્ફલકીય. એટલે sp3d2 બરોબર છે, કાં તો d2sp3. એના આકાર બે પ્રકાર છે, અષ્ટફલકીય અથવા તો ચોરસ પિરામિડલ પણ હોય છે. કયો આકાર હોય? જુદા જુદા અણુમાં જુદા જુદા આકાર હોય છે, ચોરસ, પિરામિડલ. તો આ સંકરણ અને એના આકાર આપણે વાત કરી. બીજી એક વસ્તુ આપણે કીધેલી કે ભાઈ જે પરમાણુય કક્ષકો અથવા સંયોજકતા કક્ષકો સંકરણમાં ભાગ લે છે એનાથી હંમેશા સિગ્મા બંધ બને ઇલેક્ટ્રોનની ભાગીદારીથી, અને જે પરમાણુય કક્ષકો અથવા સંયોજકતા કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી એનાથી પાઈ બંધ બને. યાદ રાખો, જે પરમાણુય કક્ષકો સંકરણમાં ભાગ લે છે તેનાથી સિગ્મા બંધ બને, અને જે પરમાણુય કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી તેનાથી પાઈ બંધ બને છે. કેવી રીતે એમાં આપણે જોઈએ છે ઇથિન અને ઇથાઇનના ઉદાહરણથી. ચલો, ક્લિયર દોસ્તો? તો આપણે થોડાક આગળ જઈએ. ગઈ વખતે આપણે BeCl2 છે, BF3 છે અથવા BCl3 છે, બરોબર છે, BeH2 છે. આમાં sp સંકરણ હતું, આમાં sp2 સંકરણ હતું, અને મિથેન માં sp3 સંકરણ આપણે ભણી ગયા. આ 3 અણુમાં સંકરણ આપણે ઓલરેડી ભણી ગયા. આજે થોડાક આગળ જઈ રહ્યા છીએ. ચોથો અણુ ઇથેન. ઇથેનનું અણુ સૂત્ર થાય C2H6 અથવા એને આમ પણ લખાય CH3CH3. કેમ લખાવે? CH3CH3 ઇથેન.
ચલો પહેલા ઇથેનમાં કોણ છે? માત્ર કાર્બન અને હાઇડ્રોજન છે, બરાબર છે? કાર્બન અને હાઇડ્રોજન છે. ચલો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1, એની ઇલેક્ટ્રોન 1s1. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન 1s2, 2s2, 2px1, 2py1, 2pz0. આ ધર અવસ્થામાં લખી. ચલો ઉત્તેજિત અવસ્થામાં લખીએ તો ઉત્તેજિત અવસ્થામાં શું થશે? આ 2s માંથી એક ઇલેક્ટ્રોન 2pz માં જશે. 2s1, 2px1, 2py1, 2pz1 થાય. હવે આમાં બંધકોણ 109 ડિગ્રી 28 કળા દેખાણો. ઇથેનમાં બંધકોણ કેટલો દેખાણો ભાઈ? 109 ડિગ્રી 28 કળા દેખાણો. બોલો 109 ડિગ્રી 28 કળા હોય તો કયું સંકરણ હોય? 109.5 ડિગ્રી બોલો અથવા 109.28 કળા બોલો, એકનું એક જ છે. ચલો એટલે ઇથેનમાં બંધકોણ 109.5 ડિગ્રી જોવા મળ્યો. એનો અર્થ કે એમાં sp3 સંકરણ હશે. બોલો sp3 માં શું હોય ભાઈ? એક s હોય ને p કેટલી લઈશું આપણે? 3. sp3 સંકરણમાં આપણે એક s લઈશું અને 3 p કક્ષકો લઈશું. તો શું થશે? sp3 માં એક s અને 3 p કક્ષકો વચ્ચે સંમિશ્રણ થવાથી સમાન શક્તિને સમાન આકાર ધરાવતી આવી ચાર sp3 સંકર કક્ષકો બને. એક કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો છે. આ એક કાર્બનની 4 sp3 સંકૃત કક્ષક. ઇથેનમાં બંને કાર્બન પરમાણુ sp3 સંકરણમાં છે એટલે આ એક કાર્બનની 4 sp3. ચલો એ જ પ્રમાણે બીજા કાર્બનની આવી રીતે 4 sp3 આવે. આ બીજા કાર્બનની 4 sp3 સંકૃત કક્ષકો બની, જે સમચતુષ્ફલકી રીતે ગોઠવાયેલી છે બંને. હવે શું થશે? આ કાર્બનની 4 sp3 માંથી એક sp3, આ કાર્બનની 4 sp3 માંથી આ એક sp3 સંકૃત કક્ષક વચ્ચે ભાગીદારી થશે. આની એક sp3 કક્ષક, આની એક sp3 કક્ષક, આનો એક ઇલેક્ટ્રોન, આનો એક ઇલેક્ટ્રોન, બરાબર છે? વિરુદ્ધ ભ્રમણથી સહસંયોજક બંધ સિગ્મા બનશે. અહીંયા 4 sp3 માંથી એક sp3 સંકૃત કક્ષક નજીકના કાર્બનની એક sp3 સંકૃત કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને એક સહસંયોજક બંધ સિગ્મા બનાવશે. હવે આ કાર્બનની 3 sp3 બાકી છે, આ કાર્બનની પણ 3 sp3 બાકી છે. ટોટલ 6 sp3 બાકી છે. સામે 6 હાઇડ્રોજન છે. દરેક હાઇડ્રોજનની 1s1 એટલે આ 3 સાથે હાઇડ્રોજનની 1s1 કક્ષક સિગ્મા બંધથી જોડાશે. આ સિગ્મા બંધ બને છે અયુગ્મિત ઇલેક્ટ્રોન વિરુદ્ધ ભ્રમણથી, બરાબર છે? એ જ પ્રમાણે આ 3 sp3 સાથે 3 હાઇડ્રોજનની 1s1 કક્ષક ના સંમિશ્રણથી અહીંયા પણ સિગ્મા બંધ બને છે. હાઇડ્રોજનની 1s કક્ષક છે. એટલે આને તમારે દોરવું હોય, બતાવવું હોય તો બંધ આ રીતે છે. કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે અને આ કાર્બન હાઇડ્રોજન વચ્ચે પણ એકલ બંધ છે. ટોટલ 1 cc બંધ છે અને 6 ch બંધ છે. 6 ch બંધની બંધ લંબાઈ કેવી છે ભાઈ? સરખી છે. એટલે તમારે અણુ ઇથેન C2H6 એમાં સંકરણ કયું છે ભાઈ? sp3. cc બંધ લંબાઈ 154 પિકોમીટર છે. આ કાર્બન કાર્બન બંધ લંબાઈ કેટલી છે ભાઈ? 154 છે. અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 109 પિકોમીટર છે. અને બંધ કોણ sp3 સંકરણ હતી 109.5 ડિગ્રી છે. ઇથેન અણુ છે. તો ઇથેન અણુમાં કાર્બન કાર્બન એકલ બંધ છે, કાર્બન હાઇડ્રોજન વચ્ચે એકલ બંધ છે. ટૂંકમાં બધા સહસંયોજક બંધ સિગ્મા છે. આ બધા કયા બંધ છે? બધા એટલે સિગ્મા બંધ. સિગ્મા બંધની સંખ્યા ટોટલ કેટલી થાય ભાઈ? 7 થાય. 1 2 3 4 5 6 અને આ એક 7. બરાબર છે? પાઈ બંધની સંખ્યા પાઈ બંધ છે જ નહીં, 0.
તો આમ ઇથેન અણુમાં sp3 સંકરણ છે, દરેક કાર્બન sp3 સંકરણમાં છે, એટલે એક કાર્બનની 4 sp3 સંકૃત કક્ષક મળે, 4 માંથી એક sp3 સંકૃત કક્ષક નજીકના કાર્બનની એક sp3 સંકૃત કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને સહસંયોજક સિગ્મા બંધ બનાવે. આ કાર્બનની 3 sp3 બાકી રહે, આ કાર્બનની 3 sp3, ટોટલ 6 sp3 સંકૃત કક્ષક સાથે 6 હાઇડ્રોજનની 1s1 કક્ષક સિગ્મા બંધથી જોડાઈ જાય છે. આમ ઇથેન અણુમાં sp3 સંકરણ છે, એમાં કાર્બન કાર્બન એકલ બંધ લંબાઈ 154 પિકોમીટર છે, કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 109 પિકોમીટર છે અને બંધ કોણ 109.5 ડિગ્રી. અને સિગ્મા બંધની સંખ્યા કેટલી છે ભાઈ? સિગ્મા બંધની સંખ્યા 7 છે, પાઈ બંધની સંખ્યા 0 છે. તો અત્યાર સુધી આપણે જે અણુ જે લીધા એમાં તમે જુઓ સિગ્મા બંધ જ છે, પાઈ બંધ બનતા નથી. હવે હું પાઈ બંધ કેવી રીતે બને છે એની વાત કરું છું. જો અહીં મેં ઉપર એક લખી છે નોંધ કે ભાઈ જે કક્ષકો સંકરણમાં ભાગ લે છે એનાથી સિગ્મા બંધ બને છે, બાકી જે ભાગ લેતી નથી એનાથી પાઈ બંધ બને છે. કેવી રીતે પાઈ બંધ બને છે જોઈ લઈએ આપણે. પાંચમું અણુ ઇથીન. ઇથીનનું સૂત્ર C2H4 અથવા એને આમ પણ લખાય CH2 ડબલ બોન્ડ CH2. અહીં બીજું વાક્ય લખું, એકલ બંધથી જોડાયેલ બધા જ કાર્બન sp3 સંકરણમાં હોય. દ્વિબંધથી જોડાયેલ બધા જ કાર્બન sp2 સંકરણમાં હોય અને ત્રિબંધથી જોડાયેલ બધા જ કાર્બન પરમાણુ sp સંકરણમાં હોય. યાદ રાખો, જો આપણે મિથેન ઇથેન બધામાં એકલ બંધ હતા એટલે બધામાં sp3 સંકરણ હતું. અહીંયા તમે જુઓ આ કાર્બન ડબલ બંધથી જોડાયો છે, એટલે આ કાર્બન અને આ કાર્બન કયા સંકરણમાં હશે? sp2 સંકરણમાં. બંને કાર્બન પરમાણુ sp2 સંકરણમાં છે. બરાબર છે. ચલો શરૂઆત કરીએ. ચલો ફરીથી આમાં કાર્બન અને હાઇડ્રોજન છે, ઇથિનમાં પણ હાઇડ્રોજનની 1s1, કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એની ઇલેક્ટ્રોન 1s2 2s2 2px1 2py1 2pz0. ચલો આને ઉત્તેજિત કરીએ તો 2s માંથી એક ઇલેક્ટ્રોન ખાલી કક્ષક 2pz માં ગઈ. ચલો આમાં કાર્બન પરમાણુ sp2 સંકરણમાં છે. કયા સંકરણમાં ભાઈ? sp2 સંકરણમાં છે. બોલો sp2 માં શું કરશો? એક s અને p કેટલી લઈશું? 2. એક s અને 2 p કક્ષક વચ્ચે સંમિશ્રણ થાય તો શું થશે ભાઈ? sp2 સંકરણ થયું. ચાલો sp2 માં કેટલી કક્ષક મળે? 3 મળે. આ રીતે એક કાર્બનની આવી 3 sp2 સંકૃત કક્ષક મળે, એક કાર્બનની આવી 3 sp2 કક્ષક મળે. કેટલા કાર્બન છે? 2 કાર્બન છે. બીજા કાર્બનની પણ આવી 3 sp2 સંકૃત કક્ષકો મળે. હવે જોજો આ કાર્બનની 3 sp2 પૈકીની એક sp2 કક્ષક નજીકના કાર્બનની એક sp2 કક્ષક સાથે કયો બંધ બનાવશે? સહસંયોજક બંધ સિગ્મા. હવે આ કાર્બનની 2 sp2 બાકી છે, આ કાર્બનની 2 sp2 કક્ષકો બાકી છે, ટોટલ 4 sp2 કક્ષકો બાકી છે. એ 4 sp2 કક્ષક પેલા 4 હાઇડ્રોજનની 1s1 કક્ષક સાથે હાઇડ્રોજનની 1s1 કક્ષક સાથે સિગ્મા બંધથી જોડાઈ જશે. સિગ્મા બંધ છે. હાઇડ્રોજનની 1s1 કક્ષક સાથે અયુગ્મિત ઇલેક્ટ્રોનના વિરુદ્ધ ભ્રમણથી સહસંયોજક સિગ્મા બંધ બની ગયો ભાઈ. હવે આ કક્ષકો સંકરણમાં ભાગ લેતી હતી એટલે એનાથી સિગ્મા બંધ બન્યો. હવે જુઓ આ કાર્બનની 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી. જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી એનાથી કયો બંધ બનશે ભાઈ? પાઈ બંધ. જોજો આ કાર્બનની 2pz કક્ષક છે, આ બીજા કાર્બનની પણ આ 2pz કક્ષક છે.
આ 2pz માં કયું યુગ્મિત ઇલેક્ટ્રોન, આમાં કયું યુગ્મિત ઇલેક્ટ્રોન, એના ભ્રમણથી બંધ ધરીથી દૂર અહીંયા પાયબંધ ઉપર બને કાં તો નીચે બને, બેમાંથી કોઈ પણ એક જગ્યાએ તમે બતાવી શકો છો. ઉપર બને કાં તો નીચે બને. એટલે આને તમારે બતાવવું હોય તો આમ બતાવી શકો છો. આ કાર્બન કાર્બન વચ્ચે ડબલ બંધ છે. બરોબર છે. એટલે આ કાર્બન કાર્બન ડબલ બંધમાં એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે, એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. બાકીના બધા કેવા બંધ છે ભાઈ? સિગ્મા બંધ છે. બધા કેવા બંધ છે ભાઈ? સિગ્મા બંધ છે. ચાલો, એટલે બરાબર જોજો. અણુ ઇથિન સંકરણ sp2 આકાર સમતલીય છે. આખો આનો આકાર સમતલીય છે. ચલો, કાર્બન ડબલ બંધ કાર્બન બંધ લંબાઈ, જો પેલામાં એકલ બંધ લંબાઈ 154 હતી, અહીંયા એનાથી ટૂંકી. આપણે અગાઉ બી ગણી ગયા, જેમ બંધની સંખ્યા વધે એમ બંધ લંબાઈ ઘટે. આની 134 પિકોમીટર છે. બાકી કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ તો 109 પિકોમીટર છે. હવે આમાં આ જે ખૂણા જે છે HCH, બે પ્રકારના ખૂણા છે, HCH અને HCC. બંધ કોણ જુદા જુદા છે. આનો 117.6 ડિગ્રી. કયા? HCH બંધ કોણ 117.6 છે અને આ જે ખૂણો જે છે HCC 121 ડિગ્રી છે. ખ્યાલ છે? એટલે આટલો આ જે બંધ કોણ જે છે એ 117.6 ડિગ્રી છે અને આ જે બંધ કોણ જે છે 121 ડિગ્રી છે. ચલો, આમાં સિગ્મા બંધની સંખ્યા 1 2 3 4 અને આ એક 5 સિગ્મા બંધ છે અને પાઈ બંધની સંખ્યા 1 છે, જે સંકરણમાં 2pz કક્ષકના સંમિશ્રણથી પાઈ બંધ બને છે, જે કક્ષક 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નહોતી. બરાબર છે? તો આ ઇથિન થઈ ગયું. એટલે અહીંયા એક 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી એટલે એક સિગ્મા એક પાઈ બંધ બને છે. બરાબર છે? તો બરાબર જોજો ફરીથી. કાર્બનમાં ઇથિનમાં દરેક કાર્બન sp2 સંકરણમાં છે. sp2 સંકરણમાં હોવાથી 3 sp2 કક્ષકો મળ્યા છે. 3 sp2 માંથી એક sp2 કક્ષક નજીકના કાર્બનની એક sp2 કક્ષક સાથે સિગ્મા બંધ બનાવે. બાકી આ કાર્બનની 2 sp2, આ કાર્બનની 2 sp2, ટોટલ 4 sp2 કક્ષક બાકી છે. એ 4 sp2 કક્ષક સાથે 4 હાઇડ્રોજનની 1s1 કક્ષક સિગ્મા બંધથી જોડાઈ જાય છે. 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી, એ સિગ્મા બંધના સમતલને લંબ રૂપે ગોઠવાય છે અને એના સંમિશ્રણથી બંધ ધરીથી દૂર પાઈબંધ બને છે. એટલે આ ઇથિન અણુ જે છે એ ઇથિન અણુમાં કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ છે અને એક પાઈ બંધ છે. ક્લિયર? હજુ એક લઈ આવું, ઇથિન પછી ઇથાઇન. ઇથાઇન C2H2 અથવા એને આમ લખાય CH ટ્રિપલ બોન્ડ CH. આનું બીજું નામ છે એસિટિલિન પણ કહેવાય. મેં હમણાં તમને કીધું આગળ દ્વિબંધથી જોડાયેલા કાર્બન sp2 સંકરણમાં હોય, ત્રિબંધથી જોડાયેલા દરેક કાર્બન પરમાણુ આ બોલો કયા સંકરણમાં હશે? sp સંકરણમાં હશે. બરોબર છે? ત્રિબંધથી જોડાયેલ દરેક કાર્બન sp સંકરણમાં હશે. ચલો તો શરૂઆત કરીએ. ફરીથી આમાં પણ હાઇડ્રોજન છે 1s1, કાર્બન છે 1s2, 2s2, 2px1, 2py1, 2pz0.
ચલો આને ઉત્તેજિત કરીએ એટલે 2s માંથી એક ઇલેક્ટ્રોન ખાલી કક્ષકમાં જશે ભાઈ 2pz માં જશે 2s1 2px1 2py1 2pz1 ચલો આમાં કયું સંકરણ કીધું ભાઈ બંધ કોણ મને 180 ડિગ્રી દેખાય છે તમને બધાને ખબર છે sp હોય તો 180 ડિગ્રી બંધ કોણ 180 ડિગ્રી દેખાય છે એનો કે એમાં કયું સંકરણ છે sp અથવા આપણે આ રીતે કીધું ત્રિબંધથી જોડાયેલા હોય એ બધા કાર્બન કયા સંકરણમાં હશે ભાઈ sp સંકરણમાં હશે ચાલો sp સંકરણમાં શું હોય એક s અને એક p કક્ષક વચ્ચે સંમિશ્રણ થવાથી સમાન શક્તિને સમાન આકાર ધરાવતી બે sp સંકર કક્ષકો બને ભાઈ આ એક કાર્બનની બે sp સંકર કક્ષકો આ બીજા કાર્બનની બે sp સંકર કક્ષકો આ કાર્બનની બે sp માંથી એક sp કક્ષક નજીકના કાર્બનની એક sp સંકર કક્ષક સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારીથી સહસંયોજક બંધ સિગ્મા બનાવશે હવે આ કાર્બનની એક sp છે ને આ કાર્બનની એક sp કક્ષક બાકી છે સંકૃત કક્ષક બાકી છે આ બે sp સંકૃત કક્ષક સાથે બે હાઇડ્રોજનની 1s1 કક્ષક સિગ્મા બંધથી જોડાઈ જશે બરાબર છે હાઇડ્રોજનની 1s1 કક્ષક સિગ્મા બંધથી જોડાઈ જશે હવે શું થશે ભાઈ આ કાર્બનની 2py અને 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી બરોબર છે જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી એનાથી કયો બંધ બનશે ભાઈ પાઈ બંધ જો બરોબર આને 2py કહું અને આને આમ થોડી ત્રાસી બતાવીએ આને 2pz કહીએ જરૂર નથી તમે આ ઊભીને 2pz કહો તો આ થોડી ત્રાસી જે છે ને 2py કહો એટલે આ ઊભીને આપણે 2py કહીશું આને 2pz કહીશું દરેક કાર્બનની 2py અને 2pz કક્ષક સંકરણમાં ભાગ લેતી નથી એ સિગ્મા બંધ આમ બન્યો છે અને p કક્ષક આમ ગોઠવાય 2py અને 2pz સિગ્મા બંધના સમતલને લંબ રૂપે ગોઠવાય છે અને આ 2py કક્ષકોના સંમિશ્રણથી પાઈ બંધ અહીંયા બને અને આ 2pz કક્ષકના સંમિશ્રણથી પાઈ બંધ અહીંયા બને બંધ દરીથી દૂર બને છે બરાબર છે એટલે આને તમારે લખવું હોય તો જો આ કાર્બન વચ્ચે ત્રણ બંધ છે એમાંથી એક સિગ્મા બંધ છે અને બે પાઈ બંધ છે બે પાઈ આ સિગ્મા છે આ કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ છે બરાબર છે કાર્બન હાઇડ્રોજન કયો બંધ છે ભાઈ સિગ્મા છે ચલો એટલે અહીંયા અણુ ઇથાઇલ એમાં કયું સંકરણ કીધું ભાઈ sp નો આકાર રેખીય હોય બંધ કોણ 180 ડિગ્રી હોય બરોબર છે આમાં કાર્બન ત્રિકાર્બન બંધ લંબાઈ જો એકલ બંધ લંબાઈ 154 કરતા દ્વિબંધ લંબાઈ 134 નાની હોય દ્વિબંધ લંબાઈ કરતા ત્રિબંધ લંબાઈ 120 પિકોમીટર એનથી પણ નાની હોય બાકી કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ તો મેં તમને અગાઉ કીધું 109 પિકોમીટર ચલો આમાં સિગ્મા બંધ ની સંખ્યા સિગ્મા બંધ જો અહીંયા ત્રણમાં એક સિગ્મા છે બીજો ને આ ત્રીજો ત્રણ સિગ્મા બંધ છે અને પાઈ બંધની સંખ્યા 2 છે ક્લિયર દોસ્તો તો આ ઇથાઇલ અણુ છે તો એક વસ્તુ આટલું યાદ રાખજો જે કક્ષકો સંકરણમાં ભાગ લે છે એનાથી સિગ્મા બંધ બને જે કક્ષકો સંકરણમાં ભાગ લેતી નથી એનાથી પાઈ બંધ બને એકલ બંધથી જોડાયેલા બધા જ કાર્બન પરમાણુ sp3 સંકરણમાં હોય દ્વિબંધથી જોડાયેલા કાર્બન sp2 સંકરણમાં હોય અને ત્રિબંધથી જોડાયેલા બધા જ કાર્બન પરમાણુ sp સંકરણમાં હોય છે બરાબર એટલે મિથેન અને ઇથેનમાં sp3 સંકરણ છે ઇથિનમાં sp2 હતું અને ઇથાઇનમાં sp સંકરણ વિશે આપણે ડિટેલમાં વાત કરી ઓકે દોસ્તો તો અત્યાર સુધી આ જે 6 ઉદાહરણ લીધે 6 ઉદાહરણમાં તમે જુઓ s અને p કક્ષક જ સંકરણમાં ભાગ લે છે
હવે ડી કક્ષક ધરાવતા એકાદ બે અણુ લઈએ આપણે. સાતમું ઉદાહરણ. સાતમું ઉદાહરણ છે PCl5. ચાલો આમાં મધ્યસ્થ પરમાણુ કોણ છે? ભાઈ P છે. P નો પરમાણુ ક્રમાંક 15. Ne એટલે 10, 3s2, 3px1, 3py1, 3pz1 અને 3d0. બરાબર છે. ચલો આમાં પણ P ને આપણે ઉત્તેજિત કરીએ તો આ 2s માંથી એક ઇલેક્ટ્રોન ખાલી કક્ષક 3p z માં ગયો એટલે Ne 3s1, 3px1, y1, z1 અને 3d1. આમાં આ કક્ષકો બંધમાં ભાગ લે છે. એક s લે છે, 3p લે છે અને એક d લે છે. એટલે આમાં કયું સંકરણ છે? s, 3p અને એક d. sp3d સંકરણ. Cl17 એની ઇલેક્ટ્રોન Ne 3s2, 3px2, 3py2, 3pz1. 3pz1. હવે ચલો sp3d સંકરણ છે એટલે આપણે કેવી રીતે કરીશું? જો આને આમ બતાવું છું. 3s, 3px, 3py, 3pz અને 3d. આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન છે, આમાં એક ઇલેક્ટ્રોન છે અને આમાં એક ઇલેક્ટ્રોન છે. બરાબર? એટલે P ની 5 કક્ષકો છે. પાંચે કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ભરાયેલા છે. બરાબર છે. હવે એની સાથે કોણ જોડાશે? આ 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી પરમાણુય કક્ષકો છે એની સાથે 5 Cl ની 3pz કક્ષક જોડાશે. બરાબર છે. એને આપણે આમ લખો તો લખી શકીએ. આપણે સરળ ભાષામાં કરીએ. ચલો 1 મિનિટ. કયું સંકરણ કીધું ભૈયા? sp3d. sp3d. બરાબર છે. એટલે આમાં એક ઇલેક્ટ્રોન છે. અહીંયા હું નીચે જ બતાવું આ રીતે. એક 3s, એક 3px, આ 3s છે, 3px, 3py, 3pz અને 3d. હવે એની સાથે Cl જોડાવાનો છે. એની સાથે કોણ જોડાશે? Cl. Cl માં આપણે લખ્યું ને Ne એટલે 10, 3s2, 3px2, y2, z1. આ 5 sp3d સંકર કક્ષકો છે જેમાં એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આ પાંચે સાથે કોણ જોડાશે? Cl ની કઈ કક્ષક? 3pz નો એક ઇલેક્ટ્રોન. 3pz નો એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થશે અને ત્રિકોણીય દ્વિપિરામિડલ ધરાવતો આ Cl છે. આ Cl નો ઇલેક્ટ્રોન છે. ત્રિકોણીય દ્વિપિરામિડલ ધરાવતો PCl5 અણુ બને છે. બરાબર છે. એટલે આ થઈ ગયું તમારું PCl5. બરાબર છે. એટલે PCl5 માં અણુ PCl5 છે. આકાર ત્રિકોણીય
દ્વિપિરામિડલ. જો કેવી રીતે બની, ફરીથી બોલું છું. એક p ની ઉત્તેજિત અવસ્થામાં કેટલી કક્ષકો હતી ભાઈ? 5 હતી. એક 3s, એક 3px, 3py, 3pz અને 3d. આ 5 કક્ષક હતી જેમાં 5 એક એક અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા. આ 5 sp3d સંકર કક્ષક સાથે 5 cl ની 3pz કક્ષક ના ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે ભાઈ? ભાગીદારી થાય છે. એટલે આની 5 sp3d સંકર કક્ષક સાથે પેલા 5 cl ની 3pz કક્ષક નું સંમિશ્રણ થાય છે, ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને 5 PCl5 બંધ બને છે. ચલો પહેલા તો આમાં બંધ કોણ બે ટાઈપના છે, 120 ડિગ્રી અને 90. કેવી રીતે તમે જોજો, આકાર હું ત્રિકોણીય દ્વિપિરામિડલ બતાવું છું. જો આ રીતે એક ત્રિકોણ બતાવવાનો, આ બંધ લંબાઈ મોટી બતાવવાની, બરાબર છે. આ P, ત્રિકોણના 3 ખૂણા પર 3 Cl મૂકી દો. એક અહીંયા Cl આવે, એક અહીંયા Cl આવે, એક અહીંયા Cl આવે અને ઉપર નીચે Cl Cl. બરાબર છે. બધી જ બોર્ડર જોડી દો આ રીતે. અને આ ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવતો PCl5 અણુ બને. હવે એમાં શું થશે? આજે એક જ સમતલમાં જે આ P સાથે આ જે 3 Cl જોડાયા છે એ 120 અંશે ખૂણે ગોઠવાયેલા છે. બરાબર છે. આ સમતલ માં રહેલ Cl, બરાબર. આ જે 3 Cl જે જોડાયા છે 120 અંશે ખૂણે જોડાયા છે અને આ સમતલની ઉપર અને નીચે જે જોડાયા છે એ બંધ કોણ સમતલ સાથે 90 ડિગ્રી બનાવશે. આ સમતલની ઉપર અને નીચે રહેલ Cl. ટૂંકમાં 5 PCl બંધ બને છે જેમાંથી 3 PCl બંધ સમતલમાં બને છે જેને વિષુવવૃત્તીય બંધ કહીશું. આ જે સમતલમાં આજે 3 PCl 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 જે બંધ બન્યા એને કયા બંધ કહીશું ભાઈ? વિષુવવૃત્તીય. વિષુવવૃત્તીય બંધ કહીશું. અને આ સમતલની ઉપર અને સમતલની નીચે જે બંધ બને છે એને અક્ષીય બંધ કહેવાય. બસ જેમાંથી 3 આ બને છે, જ્યારે બાકીના 2 PCl બંધ સમતલની ઉપર, એક PCl બંધ બાકીના 2 માંથી 2 PCl માંથી એક PCl બંધ, જ્યારે બાકીના 2 PCl માંથી એક PCl બંધ સમતલની ઉપર અને બીજો PCl બંધ સમતલની નીચે બને છે. આ બંને બંધને અક્ષીય બંધ કહીશું. ટૂંકમાં PCl5 માં 5 બંધ છે, બરાબર છે. એમાંથી 3 વિષુવવૃત્તીય બંધ કહીશું અને બાકીના 2 ને અક્ષીય બંધ કહીશું. હવે આ જે આ અક્ષીય બંધ જે છે એ અક્ષીય બંધમાં પારસ્પરિક અપાકર્ષણ વધારે અનુભવે છે, બરાબર છે. અક્ષીય બંધો જે છે
એ પેલા વિષુવવૃત્તીય બંધ કરતા વધુ અપાકર્ષણ અનુભવે છે. પરિણામે અક્ષીય બંધ જે છે એ લાંબા હોય છે, પરિણામે નિર્બળ બને છે અને પરિણામે PCl5 અણુ સક્રિય બને છે. શું કીધું ભાઈ? ફરીથી, વિષુવવૃત્તીય કરતા અક્ષીય બંધમાં અપાકર્ષણ કેવું લાગે છે ભાઈ? વધારે લાગે કે ઓછું લાગે? તો હમણાં જ કીધું, બરાબર છે, વધારે અપાકર્ષણ અનુભવે છે. વિષુવવૃત્તીય બંધ કરતા અક્ષીય બંધમાં વધુ અપાકર્ષણ હોવાથી અક્ષીય બંધ લાંબા બને છે, પરિણામે અક્ષીય બંધ નિર્બળ બને છે, પરિણામે PCl5 સક્રિય બને છે. એટલે તમને આવું કારણ પણ પૂછાય છે કે ભાઈ PCl5 માં 5 PCl બંધ સરખા છે? તો કે ભાઈ ના, બરાબર છે? ના. કેમ? તો બરાબર યાદ રાખજો, PCl5 માં sp3d સંકરણ છે. sp3d સંકરણને કારણે એનો અણુનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ બને છે. ત્રિકોણીય દ્વિપિરામિડલમાં 5 દિશામાં PCl બંધ બનેલા છે. એમાંથી 5 PCl માંથી આ જે 3 PCl, આ એક PCl, બીજો ને ત્રીજો જે સમતલમાં બન્યો છે એ 120 ડિગ્રીના અંશે ખૂણે ગોઠવાયેલો છે, બરાબર છે? એને આપણે વિષુવવૃત્તીય બંધ કહીશું. અને સમતલની ઉપર આ જે PCl બંધ છે અને આ સમતલની નીચે આ જે PCl બંધ જે છે એને આપણે કયો બંધ કહીશું? અક્ષીય બંધ કહીશું. હવે આ વિષુવવૃત્તીય બંધ કરતા આ અક્ષીય બંધમાં પારસ્પરિક અપાકર્ષણ વધારે લાગે છે, પરિણામે આ ઉપર નીચેવાળા જે સમતલમાં જે ઉપર નીચેવાળા જે PCl બંધ જે છે લાંબા બને છે. બંધ લાંબા બનતા હોવાથી, અક્ષીય બંધ આ લાંબા બનતા હોવાથી નિર્બળ હોય છે, સરળતાથી તૂટી જાય છે. આથી PCl5 અણુ કેવો બને છે? સક્રિય બને છે. કેવો બને છે? સક્રિય બને છે. સેમ ટુ સેમ આપણે SF6 માં જોઈ લઈએ. આમાં બે પ્રકારના બંધ કોણ છે અને પરિણામે આપણને બે પ્રકારના બંધ બને છે. ચલો છેલ્લો અણુ લઈ લઈએ, SF6. PCl5 જેવો જ છે. SF6. ચલો એમાં કોણ છે? સલ્ફર છે અને ફ્લોરિન છે. ચલો ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક He એટલે 1s2 2s2 2px2 2py2 2pz1, બરાબર? 2pz1. s નો પરમાણુ ક્રમાંક 16, એની ઇલેક્ટ્રોનના Ne એટલે 10, 3s2 3px1 3py1 3pz, 10 ને 12 13 14. The 3s2 3px2 3py2 3pz1 થઈ ગયા ને? 16 10 12 14 15 100. ચલો એટલે આમાં કઈ કઈ કક્ષકો છે? એક ds કક્ષક છે, ઉત્તેજિત કરીએ. ચલો 3d0. s ની ઇલેક્ટ્રોનના નિયોન 3s2 3px2 3py1 z1 અને 3d0. હવે ઉત્તેજિત કરીશું ને એટલે શું થશે? એકચ્યુઅલી જેમ p ફોસ્ફરસમાં શું થતું હતું? 3s માંથી એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈને 3d માં જતો હતો. અહીંયા શું થશે? 3s માંથી પણ એક ઇલેક્ટ્રોન 3d માં જશે
અને આ 3px માંથી પણ એક ઇલેક્ટ્રોન 3d માં જશે. આ રીતે થશે એની ઇલેક્ટ્રોન. જુઓ એની 3s1 3px1 y1 z1 એક 3d માં ઇલેક્ટ્રોન ગયો 3s નો અને બીજી 3d માં ઇલેક્ટ્રોન ગયો 3px નો. ડી કક્ષક 5 હોય એટલે 5 વખત ઇલેક્ટ્રોન તમે ભરી શકો છો. એટલે આમાં તમારે સંકરણ થશે એક s 3p અને 2d sp3d2 સંકરણ થઈ ગયું. ચલો આમાં શું થશે sp3d2 માં આ સલ્ફરનો 3s નો એક ઇલેક્ટ્રોન, પછી આ 3px નો 3py નો 3pz નો 3d1 નો અને 3d1 નો એક ઇલેક્ટ્રોન. એની સાથે કોણ જોડાશે ફ્લોરિનની 2pz નો એક ઇલેક્ટ્રોન. એટલે આ એક ઇલેક્ટ્રોન જે છે એ કોનો છે f નો છે. કેટલા f છે એવા 6 છે. એટલે એક સલ્ફરની 6 sp3d2 સંકર કક્ષકો છે. 6 sp3d2 સંકર કક્ષકમાં એક 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 ઇલેક્ટ્રોન છે. એ 6 એક એક ઇલેક્ટ્રોન સાથે 6f ના 6f ની કઈ કક્ષક ભાઈ 2pz નો એક ઇલેક્ટ્રોન વચ્ચે ભાગીદારી થઈ અને અષ્ટફલકીય રચના ધરાવતો SF6 અણુ બનાવે છે. SF6 અણુ બનાવે છે. અષ્ટફલકીય રચના ધરાવતો SF6 આકાર બનાવે છે. જો અષ્ટફલકીય આકાર આવો છે જુઓ આ એક જ સમતલમાં S છે, 4 ખૂણા ઉપર 4f અને ઉપર નીચે મૂકી દો. જોડી દો બધે. આ રીતે જોડી દો. SF6 અણુ અષ્ટફલકીય. એટલે SF6 અણુમાં 6 SF બંધ સમાન છે. જેમ પેલા PCl5 માં 3 અને 2 જુદા જુદા હતા એમ અહીંયા 6 SF બંધ સમાન છે. કારણ કે એમાં બંધ કોણ સમાન છે. પેલામાં બંધ કોણ PCl5 માં બંધ કોણ 2 હતા બરોબર છે. 120 પણ હતા અને 90 પણ હતા. અહીંયા માત્ર 90 છે. એટલે અહીંયા એક જ પ્રકારનો બંધ કોણ હોવાથી 6 SF બંધ સમાન છે. એટલે અહીં વિષુવવૃત્તીય બંધ અને અક્ષીય બંધો આ ઉપર નીચે વાળા જે છે અક્ષીય બંધો છે. આ સમતલમાં જે છે એ વિષુવવૃત્તીય છે. વિષુવવૃત્તીય બંધ અને અક્ષીય બંધો સમાન છે. બરોબર છે ભાઈ. તો SF6 માં સંકરણ કયું થઈ ગયું ભાઈ? એટલે અહીંયા અણુ તમારે લખવું હોય તો અણુ SF6 આકાર અષ્ટફલકીય સંકરણ sp3d2 બંધ કોણ 90 અને બધા જ અક્ષીય અને વિષુવવૃત્તીય બંધ કેવા છે ભાઈ? સમાન છે. ઓકે દોસ્તો, બંધ લંબાઈ બધાની વિષુવવૃત્તીય બંધ અને અક્ષીય બંધની બંધ લંબાઈ કેવી છે ભાઈ? સમાન છે. બંધ લંબાઈ સમાન છે. કોઈ કે કેમ સમાન છે? તો કે ભાઈ એમાં અષ્ટફલકીય આકારમાં બંધ કોણ સરખો છે, 90 ડિગ્રી છે બરોબર. આથી એની બંધ લંબાઈ પણ કેવી છે ભાઈ? સમાન છે. ઓકે દોસ્તો, તો અહીંયા આપણે સંકરણ પૂરું કરીએ છીએ બરોબર છે. 8 અણુમાં સંકરણ આપણે ભણ્યા. આવતી વખતે આપણે આણ્વીય કક્ષક સિદ્ધાંત, આણ્વીય કક્ષકવાદ વિશે વાત કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી રાખીએ છીએ. બાકીનું આવતી વખતે મળીએ છીએ. બાય.